હર હર મહાદેવ। તો આપણે નીકળી ગયા છીએ શેષનાગથી વચ્ચે ચાલુ થઈ ગયો છે તો કંઈ આપણે વિડીયો લીધો નથી કંઈ નથી ને તત્કાલ નથી નીકળી જતા અને આવો કંઈક માહોલ છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ કે આપણે ગણેશ સ્ટોપ છે ગણેશ સ્ટોપ ઉપર અને તમે જ્યારે બી આવો તો આપણે શેષનાગથી ગણેશ સ્ટોપ 6 કિલોમીટર છે અને આ 6 કિલોમીટરનો રસ્તો એકદમ ચઢાણવાળો છે। 6 કિલોમીટર ચડવાનો છે એક ધારું। જો તમે ચડી શકતા હોય તો જ આગળ વધજો કારણ કે એક તો અત્યારે વરસાદ ચાલુ છે અને આ જો ગારો બહુ થઈ ગયો છે લપસી જાય એવું છે તો ધ્યાન રાખીને આવવું પડે એવું છે અને ધીમે ધીમે હાલતા થઈ છે અને હજી તો ઘણું ચડવાનું બાકી છે 16 કિલોમીટર જેવું છે હજી। તો અહીંયા ચા પાણી નાસ્તો કરી લીધો। સવારમાં મારે વિડીયો બનાવવાનો હતો પણ વરસાદ આવી ગયો એટલે ફટાફટ બધું પેક કરી અને નીકળી ગયા અને કેમેરો કંઈ બહાર કાઢવા જેવું હતું નહીં કે પલ્લી જાય તો કરતાં વધારે થશે। તો આપણે 6 કિલોમીટર હાલી ગયા છીએ અને હવે ગણેશ ચોકથી આગળ આપણે જઈએ છીએ અને કંઈક અત્યારે વરસાદનો માહોલ આવી રીતનો છે। વાદળો ચારે બાજુ અને એક આ ડુંગર તમે જો ઉપર આટલો ઊંચાઈ ઉપર છે બરાબર। તો અહીંયા એક તો હાલવામાં તકલીફ બહુ છે બીક બહુ લાગે છે કારણ કે જો આ રીતે ગારો છે ઠીક હતું। આવો બધો કાચો જ રસ્તો છે આગળ તમને કે પાકો રસ્તો કે એવું કંઈ વસ્તુ નહીં મળે તો એને હાલવામાં કારણ કે છેકથી છેક સુધી આ રીતે રસ્તા બનાવેલા છે। આપણે જે અમરનાથ જો આપણે કેદારનાથ જતા ત્યાં તો રસ્તા પાકા હતા ત્યાં તમને રસ્તામાં સ્ટે કરવા માટે સ્ટોલ એ બધું મળી જતું હતું। અહીંયા કણે એવું વસ્તુ કંઈ નથી જ્યાં ભંડારા આવે છે ત્યાં સુધી તમારે ચાલ્યા જ રાખવાનું રસ્તામાં કઈ વસ્તુ તમને મળે છે નહીં। હા અમુક જગ્યાએ કોઈક સ્ટોલ હોય નાના એવા તો એ વસ્તુ કરતા રહેતા હોય છે બાકી તમારે આ રીતે જો કાચા રસ્તામાં ચાલતું જ રહેવાનું તમારે તમારી સુવિધામાં નીકળતું રહેવાનું। તો અત્યારે કાઢી નાખું જરા ઘડવું પડી ગયું છે ભાઈ વરસાદ બહુ છે અને વાદળોની વચ્ચે આપણે રખડવી છે। જો આ રીતે વાદળ આવી ગયા છે બરાબર તો આગળ જઈને કંઈ અપડેટ પાછું નાખતા રહીશું। હર હર મહાદેવ વિડીયોમાં બનતા રહેજો હજી દર્શન બાકી છે આપણે।